નમસ્કાર, હાર્દિક સ્વાગત છે તમારું આજની નવી અપડેટમાં। પૂરો રોડમેપ તમારા માટે પહેલેથી જ તૈયાર છે, તો વખત એટલે કે સમયને વેસ્ટ કર્યા વિના ચાલો શરૂ કરીએ। ઝીરો ટુ હીરો ઇન ઇંગ્લિશ શરૂ કરતા પહેલા ગુજરાતી છેડેથી અંગ્રેજી બીજા સ્થાનેથી યાદ રાખી દેજો। ગુજરાતીનો છેડો અંગ્રેજીનું બીજું સ્થાન જો યાદ રહી જાય તો કોમેન્ટ સેક્શનમાં હાજરી ભરાવજો। કોમેન્ટ સેક્શનમાં યસ ઓર નો લખજો। શરૂઆતમાં માતૃભાષા ગુજરાતીથી અંગ્રેજી શીખવા માટે 3 લેવલ્સ છે। ધેર આર 3 લેવલ્સ, ગેટ લેવલ, સેટ લેવલ અને ગો લેવલ, જેમાં અત્યારે ગેટ લેવલની અંદર હું તમને બધું બેઝિક આપીશ। ગેટ લેવલને ક્લિયર કરો, સેટ અને ગોમાં આગળ પછી વધીએ। તો ગેટ લેવલની અંદર સૌથી પહેલાં વાક્યરચના સમજો। આ એક જનરલ વાક્યરચના છે જેની અંદર કર્તા, ક્રિયાપદ અને કર્મ લખેલું તમે જોઈ શકો છો। કર્તા, ક્રિયાપદ અને કર્મ। કર્તા તરીકે આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ અને નામ। ફાઇનલ જો કર્તા પાકા થઈ જાય તો સબ્જેક્ટ તમારા ડન, અને જો આ પાકા થઈ જાય તો ફરીથી કોમેન્ટ સેક્શનમાં યસ લખવાનું ભૂલતા નહીં। વાક્યરચનામાં કરતા પછી આવે છે ક્રિયાપદ। ક્રિયાપદમાં ટોપિક પહેલાં સાંભળી લો। ચાલુ ભવિષ્યકાળ, ટેન્સ નંબર 6। ચાલુ ભવિષ્યકાળ 6થા નંબરના કાળમાં ક્રિયાપદ તરીકે અંગ્રેજીમાં બીજા સ્થાને વિલ બી। જો તમે વિડીયો અહીંયા સુધી જુઓ છો તો આ વિલ બી યાદ રાખીને કોમેન્ટ સેક્શનમાં ઓકે લખવાનું ભૂલતા નહીં। સ્ટેપ બાય સ્ટેપ શીખીએ છીએ। વિલ બી લખો, ત્યારબાદ ત્રીજા સ્થાને કોઈ પણ ક્રિયાપદનું મૂળ રૂપ લઈ લો। મૂળ રૂપ એને લગાડી દો આઈએનજી। મૂળ રૂપ લગાડી આઈએનજી જોડી દેવાથી બની ગઈ ક્રિયા ચાલુ। હવે વિલ બી બીજા સ્થાને છે તો એનું ગુજરાતી બને હશે। જો ક્રિયાપદને આઈએનજી લગાડો તો નીકળશે ત, ક્રિયામાં ત। તો ઉદાહરણ આપી દઉં, વાંચતો હશે, લખતો હશે, બોલતો હશે, સૂતો હશે, રમતો હશે। ત હશે। પ્રેક્ટિસ કરવા માટે સેટ લેવલ, સ્પીકિંગ માટે ગો લેવલ આના પછીના સ્ટેજ પર આવશે। તો કર્તા તરીકે આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ અને નામમાંથી કોઈ પણ લો છો તમારા વાક્ય માટે, એ તમારા ઉપર છોડું છું। ચાલો ગુજરાતી ટુ ઇંગ્લિશ કરવા માટે તે અત્યારે અંગ્રેજી વાંચતો હશે, તે એટલે હી, હશે એટલે વિલ બી, હશે એટલે વિલ બી, હશે એટલે વિલ બી, હશે એટલે વિલ બી। ઠીક। વિલ બી પછી વાંચવું એટલે રીડ અને ત હોવાથી ચાલુ ક્રિયા, વાંચતો એટલે રીડિંગ। અંગ્રેજીનું ઇંગ્લિશ, અત્યારેનું નાવ। જુઓ, પહેલો શબ્દ પહેલો મૂક્યા બાદ હું આમ રિવર્સમાં અંદર ગયો। હશે, વિલ બી, વાંચતો, રીડિંગ, ઇંગ્લિશ, અત્યારે નાવ। છેલ્લું વાક્ય જોઈએ। છેલ્લું એટલે અહીંયાથી તમારી શરૂઆત થશે। અમે એટલે વી, હસવું એટલે વિલ બી, રમતા એટલે પ્લેઇંગ, ક્રિકેટ એટલે ક્રિકેટ, ત્યારે એટલે ધેન। તો આ રીતે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ શું થાય? તો વર્તમાનમાં કોઈની ચાલુ ક્રિયાનું ઉલ્લેખ કરો છો અથવા ઉલ્લેખ કર્યા કે અનુમાન કરો છો ત્યારે તમે આવું બોલો છો, તે હમણાં અત્યારે સૂતો હશે, તે કાર કે ડ્રાઇવિંગ કરતો હશે। તો ક્લિયર કરો, આખો વિડીયો જોયો હોય અને જો સેટ એટલે કે પ્રેક્ટિસ માટે વાક્ય જોતા હોય તો કોમેન્ટ સેક્શનમાં સેટ લખજો અને વાક્ય મેળવજો। વિડીયો ગમ્યો હોય અને આવો જ વિડીયો તમને રેગ્યુલર જોતો હોય તો ફરીથી લાસ્ટમાં ઇન્ટરેસ્ટેડ લખી કોમેન્ટ કરી દેવા વિનંતી। અને તમારા પ્રતિભાવ કે તમારો કોઈ પણ સૂચન હોય, I would like to get it so that I can follow if it is useful. So મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ, જય હિન્દ, શીખતે રહો, શોધતે રહો।